શિવતાંડવ સ્તોત્ર એમાં 13મો શ્લોક. કદા નિલિમ્પ નિર્ઝરી નિકુંજ કોટરે વસન વિમુક્ત દુર્મતિ સદા શિરસ્થમંજલિમ વહન વિલોલ લોલ લોચનો લલામ ભાર લગ્ન કહ શિવેતિ મંત્ર ઉચ્ચરન કદા સુખી ભવામ્યહમ. રાવણ આ ઈચ્છા વ્યક્ત કરે છે. પ્રિય સ્વજનો, શિવતાંડવ સ્તોત્રનું સંસ્કૃત અઘરું છે. મેં પહેલા 2-3 શ્લોક તો તમે સાંભળો ને તો મજા આવે સાંભળવાની, પણ કંઈ ખબર ન પડે. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતામ ભુજંગ તુંગમાલિકામ ડમડ્ડમડ્ડમડ્ડમન નિનાદવડ્ડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા સંભ્રમ ભ્રમન નિલિમ્પ નિર્જરી વિલોલવીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. ના વર તાળી હું પાડો, ખબર પડી ગઈ ને અર્થ કેમ? પ્રિય સ્વજનો, આપણે સાંભળીએ તો અર્થ પણ ના સમજાય, બોલવા જઈએ તો ટંગ ટ્વિસ્ટર જેવું થાય, જીભ લોચા વળી જાય. એવું આ સ્તોત્ર રાવણે લખ્યું છે. એના 13મા શ્લોકમાં રાવણ કહે છે કે ક્યારે જીવનમાં એવો મોકો આવશે, કદા નિલિમ્પ નિર્ઝરી નિકુંજ કોટરે વસન. ઘણા લોકોને કંઠસ્થ આવડતું હોય છે શિવતાંડવ સ્તોત્ર, એવું નથી આવડતું, ઘણા લોકોને આવડે છે, રોજ પાઠ કરતા હોય છે. એમાં વિશેષ કરીને પૂજાવસાન સમયે દશવક્ત્ર ગીતમ યશંભુ પૂજન પરમ પઠતિ પ્રદોષે. પૂજાવસાન સમયે દશવક્ત્ર ગીતમ યશંભુ પૂજન પરમ પઠતિ પ્રદોષે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્રયુતામ અતુરંગયુક્તામ લક્ષ્મીમ સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભો. એને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. 13મા શ્લોકમાં રાવણ કહે છે. પ્રિય સ્વજનો, મેં 15 વર્ષ કે કદાચ એનાથી વધારે 20 વર્ષ પહેલા દક્ષિણ ભારતની યાત્રા માટે અમે ગયા હતા સત્કર્મ પરિવાર. 250-300 જણ મારી સાથે, 6-7 બસો ભરીને નથી પોતે. મહેન્દ્રભાઈ તમે હતા એમાં? નહીં ને. દક્ષિણ ભારતમાં નવગ્રહના મંદિરો છે, એટલે વિશેષ એ પછી બીજા જે પ્રસિદ્ધ સ્થાનકો છે તો હતા જ બધા, રામેશ્વરમ ને બધા, પદ્મનાભ ને મીનાક્ષી મંદિર ને તો બધા હતા જ, પણ નવગ્રહોના મંદિરો એ ખાસ લીધા હતા. એ દિવસે યાત્રા કરીને સાંજે પછી જ્યાં રોકાવાનું હોય ત્યાં શિવતાંડવ સ્તોત્ર ઉપર પ્રવચન કર્યા છે. અને મારો તો એક પહેલેથી નિયમ રહ્યો છે કે કોઈ પણ વિષય પર પ્રવચન કરવું એટલે એના માટે રિસર્ચ કરું. મારા પૂર્વસૂરીઓ, મારાથી આગળ જે વિદ્વાન સંતો મહાપુરુષો હોય એ લોકોએ આ વિષય પર શું અભિવ્યક્ત કર્યું છે, શું ચિંતન કર્યું છે. કોઈ ગ્રંથ હોય તો વાંચવું, આ કરવું. જીવનમાં પહેલી વખત એવું બન્યું કે જાહેરાત તો કરી દીધી કે શિવ તાંડવ સ્તોત્ર પર પ્રવચન કરીશું. પછી જ્યારે સાહિત્ય શોધવા બેઠો કાંઈ મળે જ નહીં. બોલો, 20 વર્ષ પહેલા શિવતાંડવ સ્તોત્ર ઉપર, અને મને જે ભાષાઓ આવડે, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઇંગ્લિશ, સંસ્કૃત, આ 5 ભાષાઓમાં કોઈ ગ્રંથ નહીં. એટ ધ મોસ્ટ અનુવાદ મળે, ટ્રાન્સલેશન મળે, બીજું એનાથી વધારે ન મળે. અને 15 દિવસની યાત્રા હતી. 15 દિવસ સુધી રોજ સાંજના 2-2 કલાક પ્રવચન કરવાના. પછી પ્રભુની કૃપાથી ખૂબ રિસર્ચ કરી, એક પદ છૂટું પાડીને કદા નિલિમ્પ નિર્ઝરી નિકુંજ કોટરે વસન. કદા, ક્યારે, રાવણ એમ કે છે
નિલિંપ નિર્ઝરી. નિલિંપ શબ્દ હિમાલયને માટે છે, નિલિંપ શબ્દ ભગવાન મહાદેવને માટે છે, અને નિર્ઝરી ભગવાન મહાદેવની જટામાંથી જે વહે છે તે એ ગંગાના કોઈ નિકુંજ કોટરે વસન, ગંગાના કિનારે કોઈ ગુફામાં વસીને, કોઈક પથ્થરની ગુફા નહીં, નિકુંજ કોટર એટલે ગંગાના તટે સરસ મજાની વનસ્પતિ ઉગી હોય ને એમાં કંઈક સુંદર મજાનો એક છાંયડો હોય કોઈ વિશાળ વૃક્ષનો કે કોઈ ઝાડની બખોલ હોય, એમાં રહીને વિમુક્ત દુર્મતિ સદા શિરસ્થ મંજલિમ વહન. સદા વિમુક્ત દુર્મતિ, મગજમાં કોઈ પણ ખોટા વિચારો આવતા હોય એનાથી મુક્ત થઈને દુર્મતિ ન આવે એવી રીતે શિરસ્થ મંજલિમ વહન, એ પવિત્ર ગંગા નદીની અંજલિ મસ્તક પર ધારણ કરીને વિલોલ લોલ લોચનો, પરમાત્મા પ્રત્યેની અત્યંત પ્રેમ. વિલોલ એટલે અત્યંત ભાવાવેશતા. એ ભાવાવેશ, અને એ ભાવાવેશને કારણે અત્યંત પ્રેમ ઉભરાય, એને કારણે આંખમાંથી જે અશ્રુ પ્રગટ થાય, એવા અશ્રુ લઈને લલામ ભાલ લગ્ન ક, લલામ ભાલ ભગવાન શંકરમાં ચિત્ત એકાગ્ર થયેલું હોય એવી રીતે શિવેતિ મંત્રમુચ્ચરન, શિવ 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 એ મંત્રનો ઉચ્ચાર કરતા કદા સુખી ભવામ્યહમ, એવો સુખી હું ક્યારે થઈશ, એ સ્થિતિ ક્યારે આવશે. આ ઈચ્છા પ્રિય સ્વજનો એ જીવન મુક્ત અવસ્થા છે. બીજી કોઈ ઈચ્છા નથી, બસ મારા મુખે શિવ 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 નામ પ્રગટ થતું રહે. કથામાં આવશે, કહીશ, પંચાક્ષર મંત્રનો જપ થતો રહે, શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ. કદા સુખી ભવામ્ય, એવો સુખી હું ક્યારે થઈશ. અને એના માટેની આવશ્યકતા છે શિવ પુરાણનું અધ્યયન. પ્રિય સ્વજનો, એના માટે કહ્યું કે જે ઘરમાં એતત શિવ પુરાણસ્ય કથા ભવતી યદ ગૃહે તીર્થભૂતમ હિ તદ ગેહમ વસતામ પાપનાશન. જે ઘરમાં શિવ પુરાણની કથા થતી હોય, જે ઘરમાં શિવ પુરાણનું નિત્ય અધ્યયન થતું હોય, એ ઘર કેવળ 4 દિવાલો નથી રહેતી, એ ઘર તીર્થક્ષેત્ર બને છે. એટલું જ નહીં, એ ઘરમાં નિવાસ કરનારાઓના સર્વ પાપ નાશ પામે છે. પ્રિય સ્વજનો, વચ્ચે 2 વર્ષ જે વિશ્વે મહામારી જોઈ, અને એ વખતે ઓનલાઈન આપણા પ્રવચનો થતા શિવ તત્વ દર્શન શ્રાવણ મહિનામાં થયા હતા, ત્યારે મેં આ વાત કરેલી. કારણ કે અમે તો કથા કરતા હતા એક હોલમાં, અને દુનિયાભરમાં લોકો ઓનલાઈન યુટ્યુબ ચેનલ આપણી પૂજ્ય શ્રી ભાઈ પર જુએ. એ કથામાં મેં કહેલું કે આટલા બધા લોકો દુનિયાભરમાં ઘરે બેસી અને આ યુટ્યુબ ચેનલ પૂજ્ય શ્રી ભાઈના માધ્યમથી શિવકથા સાંભળી રહ્યા છે, તો આ શિવકથાના મહાત્મ્યના આધારે કહું કે આટલા બધા ઘરોમાં શિવકથા થઈ રહી છે, એટલે આટલા બધા ઘર 4 દિવાલ મટી અને શિવ ક્ષેત્ર બન્યા છે. એટલું જ નહીં, આ કથા જે લોકો ઘેર ઘેર બેસીને સાંભળે છે, એના પાપ નાશ પામે છે. અને હવે આપણને બધાને, હું મારી પોતાની વાત કરું ભાઈ, 2020ના ફેબ્રુઆરી કે જાન્યુઆરી પહેલાં યુટ્યુબ મને બહુ ખબર નહોતી, પણ હવે બધી ખબર પડવા માંડી છે. રોજ 30-40 30-40 50 30-40 50 નવા સબસ્ક્રાઈબર આપણી યુટ્યુબ ચેનલ પર આવતા જાય છે. અને આવી રીતે કથા હોય ત્યારે તો એટલા બધા લોકો એક સાથે જોડાય. હું આપણી કથાની વાત કરું, સમીરભાઈ,
ગઈકાલની આપણી કથા મને આપણી મીડિયા ટીમે કહ્યું, આજે કથા શરૂ થઈ એ પહેલાં 4200થી વધારે લોકોએ જોઈ લીધી છે. અહીંયા બેસીને જે આપણે સાંભળીએ છીએ એ તો એક વાત થઈ, પણ દુનિયાભરના 4200 લોકોએ કથા જોઈ લીધી. અત્યારે પણ આપણે સાંભળીએ ત્યાં દુનિયાભરમાં લોકો બેસી જો. ઘણી વખત તો એવું થાય કે તમે જ્યારે લિંક મોકલી હોય ને કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, યુટ્યુબ ચેનલ પૂજ્યશ્રીભાઈ, પછી એ લોકો ત્યાં બેસીને સાંભળતા હોય. અમારા વિડીયો કેમેરા બધા તમારા પર ફરતા, તમને ખબર નહીં પડે, પણ તમે જ્યાં સ્ક્રીનમાં આવો એટલે તમારા કોઈક સગાવાલા ક્યાંક મુંબઈમાં બેઠા હોય, બેંગ્લોરમાં બેઠા હોય, કલકત્તા બેઠા હોય, દિલ્હી બેઠા હોય, લંડન બેઠા હોય કે અમેરિકા બેઠા હોય, એનો સ્ક્રીનશોટ લઈને તમને મોકલે. કથા પૂરી થયા પછી તમે મોબાઈલ ચાલુ કરો ને તો તમારામાં સ્ક્રીનશોટ આવે. આ ક્યાંથી? તમે દેખાયા અમને. ઘણી વખતે પધરાવણી માટે જાઓ ને ત્યારે લોકો આવા સ્ક્રીનશોટ બતાવે કે ગુરુજી અમને લોકોએ ત્યાં બેસીને જોયા ને ઘરેથી. આ સોશિયલ મીડિયાનો પ્રભાવ બહુ મોટો છે અને બહુ સારી વાત છે. પ્રિય સજ્જનો, હું શાસ્ત્રના આધારે કહું કે જેટલા લોકો આપણે તો અહીંયા બેસીને સાંભળીએ છીએ, આપણે તો મહદ ભાગ્યશાળી છીએ, કારણ કે સાક્ષાત ભગવાન શંકરની સન્મુખ થઈ અને શિવ સ્વરૂપ થઈને આપણે કથા સાંભળીએ છીએ. પણ ઘરે બેસીને પણ જે લોકો સાંભળી રહ્યા છે એમના ઘર તીર્થ સમાન બને છે અને એમના પાપ નષ્ટ થાય છે. આવા શિવ પુરાણને પ્રસન્ન ચિત્ત થઈ અને પ્રણામ કરીએ છીએ.